આવે નહીં મૂંડમાં. હા હા ક્યાં આવી ગયો વચમાં? આમથી કાપતા આવ્યા એમ થાય કે હવે ઓલી બાજુનો રસ્તો આમ વરવાનો ક્યારે આવશે. હવે ઓલી બાજુથી લેતું આવવું છે. ક્યારના કાપીએ છે એમ કે છે હવે. આવે નહીં મૂંડમાં. હા તો સ્વાગત છે પહેલો વાતને તમારા આપણા નવા વિડીયોમાં. આ તમે જોઈ શકો બાવર ફૂલ વધી ગયા છે. આપણો રસ્તો થઈ ગયો છે પેક. 2 કોરથી બાવર વધી ગયા ને આજે આપણે આ રસ્તો સાફ કરવા આવ્યા છીએ. ઘણા લોધી ભાઈઓ આપણે આવે છે અહીંયાથી ફિશિંગ કરવા માટે. મચ્છીમાર ઘણા આવે છે, આટલા બધા આવે છે પણ કોઈને હડપ નથી થતી કે આ રસ્તો સાફ કરી નાખે. નીચે મૂંડું કરીને નીકળે છે. મૂંડુમાં લાગતા હોય તોય પણ કાપવાનો કોઈ આગળ ટાઈમ નથી. તો આજે આપણે ટાઈમ કાઢીને આવ્યા છીએ. આમ તો હું ને પપ્પા 2 દી થી આવે. આજે કાસમામાં કે હાલો હું આવું છું. રસ્તો ઘણો લાંબો છે એટલે ઓલી બાજુના છેડે ને આમ બાજુના છેડે આપણે સાફ કરી નાખ્યો છે. વચમાં રહી ગયો છે. આજે કાસમામાં પણ આવ્યા છે આપણા ભેગા સાફ કરવા માટે. આપણે રોજ આવતા હોય જ્યાં રોજનો રસ્તો છે ફિશિંગ કરવાનો એને ખબર જ છે કે આ બાજુ આ બાવર વધેલા છે એટલે એને ખબર એટલે સેફટીમાં જતા હોય. ને બીજા જે પિકનિક મનાવવાને આવે છે ફેમિલીથી ઘણી વાર આવે છે નાનકડા છોકરાને લઈને. તો છોકરો આગળ બેઠો હોય ગાડીમાં, ખબર ના હોય વળી એને લાગી જાય એટલે આપણે રસ્તો સાફ કરી નાખીએ. એ લોકોને ખબર ના આવે નાખતો આવ સાઈડમાં. આજે કાસવામાં આવી ગયા એટલે રસ્તો બધો સાફ કરીને જવું છે. કાલે હું ને પપ્પા જતા એટલે કાતર ફૂલ વજન વાળી હાથ દુખી આવે છે કાતર હલાવીને. આજે કાસવામાં વધી આવ્યા એક માણસ આપણા આગળ કાતર હલાવવા વાળા. પાછું કાપીને સાઈડમાં નાખતા આવીએ. હાલો જલ્દી કાપતા જાઓ. અમે જલ્દી નાખતા જાય. હોરન ના મારે નીચે ઉતરીને સાફ કરવામાં જલ્દી. હા જો રોજ ત્યાંથી વટાઈ છે પણ સાફ નથી કરાવતા. જો કેમ બેઠા જ ગાડી ઉપર. આટલી વાર ગાડી ઉપર બેઠા સાફ કરાવી દેવાય. હવે આપણે કાપતા આમ ઘણો પલ્લો કરી ગયા છે પપ્પાને ઘાસવામાં. જે રસ્તામાં રહી ગયા ને આપણે સાફ કરતા જાય ને ગાડી બાજુમાં લઈ જાય. હવે જો હજી રસ્તામાં રાખી દીધા છે. તો ગાડી વાર આવશે પંચર થશે અટાડીને. બરતા વયો ગયો. હવે આપણે રહ્યા જ ખાલી. હા એ નાખી દે સાઈડમાં. આ જો ડાળખી પડી ત્યાં. આનાથી પછી પંચર થઈ જાય. ઝીણા રહી જાય એનાથી. ગાડી આપણે લઈ જાય એમાં બાજુમાં પાછી ગાડી રાખી દઈએ ને પાછા સાફ કરતા જાય આપણે. હા ક્યાં આવી ગયો વચમાં? હવે આમ બાજુ સાફ કરતા એટલા જાય. ત્યાં જો સાફ કરી નાખે વળી આપણે આ સાઈડમાં નાખતા જાય બધું. કાસામાં ને પપ્પા બધું સાઈડમાં કરતા જાય. ઓલો ગાડાવાળો વટાવણો એમને નીકળી ગયો. ખાલી વટવું બધાને છે પણ કોઈને અહીંયા મદદ નથી કરાવવું. બધા આ રસ્તા ઉપર જાય એવું તો સાફ કરવાનું. બધા હાથ સાફ કરીને તો વહેલું થઈ જાય એમ કઈ કામ થાય. વટવું બધાને છે પણ મહેનત નથી કરવી કોઈને.
કેવી વજન વાળી જે કસામાં કાતર હલાવે તો ખબર પડે. હાથ દુખ્યા હોય જરી કચડ કચડ કરવા ભેગા. ઈના દોધો બાપુ એક જીએ નવરો હું દોધો ઈ વાળી હું દો જંગલી ફ્રૂટ ખાવાનું હોય પીવાનું ના હોય, ખાવાનું હોય. મેં કીધું પીવાનું હશે. એ દેખાય લાંબો લાંબો. લાવો જરી કર આમ બાજુના પીછા સાફ કરી નાખું. હા તો સરસ આમ બાજુ વધારે સાફ કરી મઠ્ઠો આવે ખાય ને મેં તો લોહી ચડે. અનલા સારી હું છે મીઠું મીઠું છે. આમ બાજુથી લેતા આવીએ. હવે આમ બાજુ હજી બાકી છે થોડોક રસ્તો. હવે જે બાજુ બાકી છે ને આમ બાજુ ફૂલ ઘાટો છે. જોતા બે બાજુથી પેક થઈ ગયો રસ્તો. આમથી ઉગતો આવે ને આમથી વધતો આવે બાબા. અહીંયાથી આપણે ગાડીથી નીકળે એટલે આ બધી દાળકીઓ આખુંમાં જ આવે. હજી ઓલી વાં છે ને આમ રસ્તો આવે છે આમ વરવાનો ત્યાં સુધી લેવાનું છે. ઓલી બાજુનો મને પપ્પા કાલે કાપી ગયા હતા ત્યાં સુધી હવે લેવાનું છે બાકી. હું જે ગરમી વધી આવી ઠંડુ લઈ આવું. હે કસામાં ઠંડુ પાંડુ લઈ આવું. બાવળ કાપીને પછી જાશું કા. હા ગુરુવાર જેવા છે. આમથી કાપતા આવ્યા એમ થાય કે હવે ઓલી બાજુનો રસ્તો આમ વરવાનો ક્યારે આવશે. હવે ઓલી બાજુથી લેતું આવવું છે. ક્યારના કાપીએ એમ કે છે હવે આ રસ્તો ક્યારે આવશે. હવે ઓલી બાજુથી જ લેતા આવીએ. વાં છે ને જોઈ લઈએ કેટલુંક બાકી છે. ક્યારના કીધે હમણાં આવે હજી ભરવાનો રસ્તો આવ્યો નહીં. ઓલા છડે જ લેતા આવીએ આપણે. હજુ હવાથી જે ઉપર છે ને હવાથી નમીને ડાયરેક્ટ આખુંમાં જ આવે. હાથમાં ચક્કર લાગી ગયા. હજી કાલના ચક્કા છે આજના હજી એટલા બધા પડ્યા નથી ચક્કા. પછી જ્યારે ચોમાસું થઈ જશે ત્યારે હજી વધારે વધી આવશે. ત્યારે હજી પાછા કાપવા પડશે. ને રસ્તામાં એવો ગારો ઉપરથી આ બાવેડા મૂંડમાં આવે. અહીંયા સુધી કાપ્યા હતા આપણે. ત્યાંથી બાકી જે હવે કાપવાનો. ત્યાં રસ્તો આવી ગયો દોરવાનો.
હજી ઘણા જો કાપવાનું. આ જો આમથી સાફ થતો હોય કેવું મસ્ત મજાનો રસ્તો દેખાય છે. જે આમ બાજુ રહી ગયો થોડો અંધારા થઈ જશે મને લાગે. શું છે કસવામાં અંધારા નહીં થઈ જાય ને? સાફ કરીને જ જવું છે એમ ને? તો ફાઇનલી આપણે હેરાન થઈ ને રસ્તો સાફ કરી નાખ્યો, સાફ ક્લિયર. આ રસ્તો જો આર પાર દેખાતો નતો અહીંયાથી, હવે આર પાર દેખાય છે સુધી. સાફ ક્લીન થઈ ગયો આમ બાજુ ને આમ બાજુ. આમ બાજુ તો હજી આમ વરાંગ આવે છે એટલે આમ દેખાતું નથી આર પાર. તો હજી આમ બાજુ નમેલા છે ને બાવર એ કાપીએ ને તો આર પાર દેખાય છે. એટલો આપણા આગળ ટાઈમ નથી, અંધારો થઈ ગયો એટલો તો ઘણો હવે. હવે હાલવામાં વાંધો નહીં આવે. હા છેલ્લો ઘણો હવે આટલો. હવે પાછા 5-6 દી પછી સાફ કરવા પડશે. પાંચ છ દી પછી પાછા આવે થઈ જાય. નહીં થઈ જાય કે નહીં થાય? દર ફેરે આ કાસવામાં જ સાફ કરે છે. વધારે પડતા આવે મદદ કરવા અને આપણે બાકી બીજા વટાવાળા છે આ રસ્તા ઉપર. હાલો તો હવે અંધારો થઈ ગયો, હવે હજરા જાય એટલે જાશું છું ઠંડો વ્યૂ. તો રસ્તો થઈ ગયો ક્લીન ને આજનો આપણો વિડીયો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો. મળશું આવે બીજા વિડીયોમાં.